નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11, પાઠ નંબર 4, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 4. પ્રશ્ન નંબર 3, માહિતી સંચારની વ્યાખ્યા સમજાવો. અને પહેલાના પ્રશ્નમાં આપણે માહિતી સંચારનો અર્થ સમજ્યા. આજે આપણે સમજશું માહિતી સંચારની વ્યાખ્યા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ માહિતી સંચારની વ્યાખ્યા. તો સૌપ્રથમ પહેલી વ્યાખ્યા છે કે ભાઈ વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય. બરાબર, વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય લખાણ કે સંજ્ઞા દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. બરાબર, જો ચિત્રમાં ધ્યાનથી જોજો. આ ચિત્રની અંદર તમને દેખાય છે કે એક વ્યક્તિ પોતાનો વિચાર બીજા વ્યક્તિને કહે છે, તો એને માહિતી સંચાર કહેવામાં આવશે. આ વિચાર કહ્યા પછી એને સમજાય એ પ્રમાણે વર્તન કરશે તો જ માહિતી સંચાર થશે. બીજું છે, બીજા ચિત્રની અંદર આ વ્યક્તિ બીજા વ્યક્તિને માહિતી આપે છે, અભિપ્રાય આપે છે, માહિતીનું વક્તવ્ય આપે છે, એને સમજાય એ પ્રમાણે વર્તન કરે તો માહિતી સંચાર થાય. લખાણ કે સંજ્ઞા દ્વારા અહીંયા કોઈ કંપનીના સેક્રેટરી, કંપનીના બોસને લખાણ દ્વારા માહિતી એટલે કે સંદેશો આપે છે. તો લખાણ દ્વારા માહિતી કે સંદેશો આપવામાં આવે અને સમજાઈ જાય તો એને પણ કહેવામાં આવશે માહિતી સંચાર. તો બહુ ટૂંકમાં આપણે સમજીએ અને વિચારીએ કે કોઈ પણ જાતના વિચારો, કોઈ પણ જાતના અભિપ્રાય અથવા માહિતીનું વક્તવ્ય અથવા લખાણ કે સંજ્ઞા દ્વારા સંદેશાની આપલે થાય તો એને કહેવાય માહિતી સંચાર. માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેત દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ છે કે માહિતી મેળવનારને પ્રભાવિત કરે છે, તેના વર્તનમાં પરિવર્તન થાય, તેની સાથે સંબંધ સ્થપાય અને જાળવે પણ ખરા. બરાબર, જો આ બહુ સરસ એનો અર્થ આપણને સમજાયો છે કે ભાઈ સૌ પ્રથમ તો માહિતી સંચાર એટલે લોકો વચ્ચે એવી પ્રક્રિયા. બરાબર, દાખલા તરીકે ચિત્રમાં તમે જુઓ તો ઘણા બધા લોકો છે અને બધા લોકો વચ્ચે એવી પ્રક્રિયા થાય જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, આ વ્યક્તિ માહિતી બધાને મોકલે છે. બરાબર, તો માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલ, સમજણ, સંવેદના, લાગણી કે વલણ આ અંગેની માહિતીનું યોગ્ય સંકેત દ્વારા, યોગ્ય સંકેત એટલે કે માધ્યમ, માધ્યમ એટલે કે ભાઈ અત્યારના સમય પ્રમાણે ફેસબુક અને વોટ્સઅપ ઉપર માહિતી આવે અને યોગ્ય માધ્યમ કહીએ આપણે. તો એના કોમ્પ્યુટરમાં માહિતી તૈયાર કરી, વોટ્સઅપમાં અને ફેસબુકમાં માહિતી બધા વ્યક્તિને મોકલી, તો એવું પ્રસરણ થાય કે માહિતી મેળવનાર આ બધા વ્યક્તિઓ માહિતી મેળવે છે, તો જેટલા માહિતી મેળવે એ બધા પ્રભાવિત થઈ જાય માહિતીથી, અને એને કારણે તો કે ભાઈ એના વર્તનમાં પરિવર્તન જોવા મળે. બીજું, આ વ્યક્તિના આ બધા વ્યક્તિઓ સાથે એવા સંબંધ સ્થપાય અને જાળવે પણ ખરા, એને માહિતી સંચાર કહેવામાં આવશે. બરાબર, હવે બીજું એક ઉદાહરણ તમને કહું કે ભાઈ આ કંપનીના માલિક હોય,
કંપનીના માલિક છે એ માર્કેટિંગ કરવા માટે અલગ અલગ વોટ્સઅપ અને ફેસબુક ઉપર માહિતીનો સંચાર એટલે કે બધા એના કર્મચારીને માહિતી મોકલે અલગ અલગ રીતે. બધાએ વોટ્સઅપ ઉપર માહિતી વાંચે, એનાથી પ્રભાવિત થાય, બધા એ જ રીતે માર્કેટિંગ કરવા માંડે, વેચાણમાં વધારો જોવા મળે 10%નો, તો એનો અર્થ એમ થયો કે આ શું બન્યું? માહિતી સંચાર. બરાબર. તો આ રીતે માહિતી સંચાર. ત્રીજા અર્થ તરીકે આપણે એમ કહીએ કે માહિતી સંચાર એટલે આપણા વિચાર બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આપણા વિચાર, કોઈ કંપનીના માલિક છે, બરાબર, એને પોતાની કંપનીનું વેચાણ વધારવું છે, તો બીજા વ્યક્તિ જે માર્કેટિંગ મેનેજર તરીકે એની કંપનીમાં કામ કરે છે એને માહિતી આપે છે કે ભાઈ આપણે આ વર્ષે 10% વેચાણમાં વધારો કરવો છે. તો એના મગજનો જે વિચાર છે એ કોને આપે છે? માર્કેટિંગ મેનેજરને. તો આનો અર્થ શું થયો? માહિતી સંચાર. તો માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા, એને કહેવામાં આવશે માહિતી સંચાર. તો આ રીતે અલગ અલગ અર્થ. છેલ્લે આવશે કે ભાઈ માહિતી સંચાર તો બરાબર, પણ માહિતી તમે કોને કહો? તો કે ભાઈ આધાર સામગ્રી પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી. બરાબર. ઉદાહરણ લઈએ કે ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો એ ડેટા છે. બરાબર. દાખલા તરીકે આપણે શાક બકાલું લેવા જતા હોય અને અલગ અલગ જગ્યાએ સફરજન છે, દાખલા તરીકે આ ચિત્રમાં તમને દેખાય જો, તો સફરજનનો ભાવ અલગ અલગ 4 જગ્યાએ આપણે પૂછ્યો, તો જે 4 સ્થળોમાંથી તમે ભાવ પૂછવામાં આવે છે એ ભાવને શું કહેવામાં આવે? ડેટા. પરંતુ તેમાં સૌથી ઓછો ભાવ, બરાબર, દાખલા તરીકે અહીંયા ખરીદી કરવામાં આવે છે તો અહીંયા સૌથી ઓછો ભાવ છે, તો સૌથી ઓછો ભાવ જેવી વિગતોને આપણે માહિતી કહેવામાં આવશે. બરાબર. બરાબર ધ્યાન આપજો કે આપણે ડેટા કોને કહીએ? તો એક વસ્તુની ખરીદી કરવા માટે 5 જગ્યાએ આપણે ભાવ પૂછ્યો, 5 જગ્યાએથી આપણને જે ભાવ મળ્યો એને ડેટા કહેવાય. એમાંથી સૌથી ઓછો ભાવ ક્યાં હતો? જે જગ્યાએ સૌથી ઓછો ભાવ હતો એ ને આપણે કહેશું માહિતી. બરાબર. એને આપણે માહિતી કહેશું. તો આ રીતે માહિતી બને છે, એના ઉપરથી બને છે માહિતી સંચાર. તો અહીંયા જવાબ પૂરો થાય છે. મને વિશ્વાસ છે કે તમને સમજાણો હશે. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.